સમયને ઓળખતા, પ્રસંગને સાચવતા, માણસને સમજાવતા અને તકને ઝડપતા જો આવડી જાય તો સમજી લો કે જિંદગીને જીતી ગયા અને જીવી ગયા. આવી જ રીતે સમયને ઓળખીને અન્ય લોકોને મદદ કરતા લોકોની વાતો, પ્રેરણાદાયી ખબરો અમે આપના સુધી લઈને આવીએ છીએ દર સપ્તાહે આપના ગમતા કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમ દ્વારા. નમસ્કાર, હું છું નિકેતા શુક્લ અને શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની કડી ગુડ ન્યૂઝ ગુજરાત. સાથિયા પુરાવો માડી દીવડા પ્રગટાવો રાજ, આજ મારે આંગણે પધારશે માં પાવા વાળી. જય અંબે અંબે જય જય અંબે. જી હા, નવરાત્રિને હવે 4 જ દિવસ બાકી છે ત્યારે આખું ગુજરાત રાહ જોઈ રહ્યું છે ગરબે ઝૂમવાની. તો ચાલો તમને બતાવીએ કેવી છે તૈયારીઓ નવરાત્રિ 2024ની. શક્તિ આરાધના અને આનંદનું મહાપર્વ એટલે નવરાત્રિ. દર વર્ષની જેમ આ વખતે નવા ટ્રેડિશનલ લુકમાં ગરબા લવર્સ તો દેખાશે જ, પણ બજારો અત્યારથી જ રંગબેરંગી રંગોમાં રંગાઈ જાણે ગરબાની રમઝટ મચાવી રહ્યા છે. फेस्टिवल्स बहुत आते हैं, गर्ल्स के लिए नवरात्रि स्पेशल होता है. नवरात्रि में बहुत उनको चनिया चोली पहनो, तैयार हो, ये बहुत अच्छी होती है. और देखिए क्लब तो अभी से ही बुकिंग पासेस चालू हो जाती है बुकिंग के लिए, तो बहुत एक्साइटेड फेस्टिवल होता है. और 9 डेज माता को पूजा जाता है, माता के 9 स्वरूपों की पूजा की जाती है. आप देखो तो हर कन्या में एक माता ही होती है, देखा जाए तो कन्या पूजन किया जाता है अष्टमी के दिन. इससे बड़ा और क्या ही होगा. नवरात्रि की तैयारी मैडम ऐसे कि 4-5 महीने पहले से माल बनाना करते हैं, जैसे कि फिर ऑर्डर देना होता है. एक साथ 5-6 हज़ार पीस बनाते हैं. ऐसे करके 4 महीने पहले से स्टार्टिंग करते हैं माल बनाने. तब जाके नवरात्रि के पहले स्टार्टिंग से माल बन के तैयार होता है, फिर यहाँ पे लाके बेचना होता है, सेल होता है. बादला वाले दुपट्टे बहुत अच्छे, और ये जो कच्छी वाले अपने हैंडवर्क वाले जो लेके आते हैं वो कलेक्शन बहुत अच्छा होता है. ऑर्नामेंट्स भी लेते हैं. अभी तो कोटी टोपी सब हम देखते हैं कुछ नया नया गरबा के लिए, क्योंकि गरबा तो सबसे फेवरेट ફેસ્ટિવલ હે. આ વખતે અમારી પાસે વધારે કચ્છી વર્કનું ચાલી રહ્યું છે, એનામાં કચ્છી વર્કના બો છે, સ્ક્રન્ચીસ છે, એ ટાઈપનું. પછી હેર એસેસરી આવે છે, નેક પીસીસ આવે છે, એ અમારા પાસે વધારે ચાલી રહ્યું છે. આ ટાઈપનું હાંસડીવાળું ચાલી રહ્યું છે. પછી ત્યાં પાસે કચ્છી વર્કના બો છે આપણી પાસે, એ ચાલી રહ્યા છે. આ ટાઈપના કચ્છી વર્કના બો ચાલી રહ્યા છે. પછી કચ્છી વર્કના નેક પીસ ચાલી રહ્યા છે. લીલા મનાવીશું, સરસ રીતે ભગવાનના દર્શન કરશું, માતાજીના ગરબા ગાઈશું. પછી અમે જે આદા શક્તિ હશે આદા શક્તિ અમે બોલશું. ભગવાન યાદ જે ચણિયા ચોળ કપડાં પહેરશું, સારા કપડાં પહેર ગરબા ગાઈશું. નવરાત્રિમાં હમણાં ફ્યુઝન કલેક્શન બહુ ડિમાન્ડમાં છે, અને બંજારા અને વિન્ટેજ કલેક્શન પણ લોકો પસંદ કરી રહ્યા છે. મોસ્ટલી નવરાત્રિમાં સિલ્વર અને ઓક્સિડાઇઝ પોલિશ વધારે યુઝ થતું હોય છે, પણ આ વર્ષે ટ્રેન્ડ ચેન્જ થયો છે અને આ વખતે લોકો ગોલ્ડન જ્વેલરી ડિમાન્ડ કરી રહ્યા છે, જેનામાં થોડો સિલ્વર ટચ પણ થાય. તો ફ્યુઝન જ્વેલરી વધારે ડિમાન્ડમાં છે. સૌ કોઈ તહેવારો આનંદથી માણી શકે તે માટેનો વિચાર કરી ખડે પગે રહેતી ફોજ એટલે સ્થાનિક સુરક્ષા દળ. તમામ નવરાત્રિ ગરબા વેન્યુઝ, એ વેન્યુ પાર્ટી પ્લોટ હોય, કોઈ નાનું સ્થળ હોય કે મોટું સ્થળ હોય, આ તમામ જગ્યાઓ ઉપર સીસીટીવી કેમેરાઝ લગાડવાની કામગીરી કરવામાં આવશે. લોકલ પોલીસ સ્ટેશન્સને સૂચના આપવામાં આવી છે કે પોતાના એરિયાઝમાં જે પણ ડાર્ક સ્પોટ્સ છે, જ્યાં એડિક્વેટ લાઇટિંગ નથી અને અંધારું રહે છે રાત્રિના સમયમાં, ત્યાં આગળ પબ્લિકની અવર જવર હોય તો આવા ડાર્ક સ્પોટ્સને કવર કરવા ખાસ લાઇટિંગનું આયોજન કરે. 4 થી 5 ટીમ્સ નવરાત્રિના દિવસોમાં સતત પેટ્રોલિંગ કરશે. આમાં ટીમ્સમાં મહિલા પોલીસનો સ્ટાફ હશે, જે પોતે ચણિયાચોળી અને અલગ ટ્રેડિશનલ ડ્રેસીસમાં આવશે અને नवरात्रि वेन्यूज ऊपर चेकिंग हाथ धरवामा आवशे। नवरात्रि में हम बहुत सारी चोलियाँ खरीदते हैं और नए नए कपड़े लेते हैं और रात को लेट नाइट तक मतलब गरबा खेलते हैं और नवरात्रि के ख़त्म हो जाने के बाद ऐसा लगता है कि हमारी ज़िंदगी से कुछ चला गया।
इस साल नवरात्रि का पर्सनली मुझे बहुत एक्साइटमेंट है क्योंकि मैं कई सालों से इंडिया में नहीं थी, आउट ऑफ इंडिया स्टडी कर रही थी। तो इस साल अभी मैं इधर हूँ, इसका बहुत ज़्यादा एक्साइटमेंट है कि मैं अभी नवरात्रि यहाँ पे खेलूँगी और वो भी 9 दिन, पूरे 9 दिन खेलने वाली हूँ। આ વખતે નવરાત્રિમાં પેચવર્ક વધારે ચાલી રહ્યું છે, મિરર વર્ક પણ ચાલી રહ્યું છે અને જેને થોડું હાઈ રેન્જમાં જેને ચાલતું હોય છે એ લોકો પ્રોપર હેન્ડવર્કવાળું પણ લે છે કે જેને રેન્જમાં ચાલે. ત્યારે કરવામાં તો બહુ હાઈ રેન્જ સુધી રેડી થાય છે, 50,000 70,000 સુધી પણ નવરાત્રિના રેડી થાય છે, બટ 10,000થી સ્ટાર્ટિંગ હોય છે. ઘણું બધું આઉટ ઓફ મતલબ અત્યારે ક્રેઝ આપણે ઇન્ડિયાનું કહીએ એટલું ને એટલું બહાર પણ એટલું જ છે અને અમે લોકો રેગ્યુલરલી અત્યારે જૂન મહિનાથી અમે લોકો એના કુરિયર કરી નીકાળી રહ્યા છીએ. યુએસએ વધારે છે અત્યારે, બટ કેન્યા છે કે પછી નોર્મલ નાના નાના સિટીઝમાં બી ઘણી બધી જગ્યાએ જાય છે. દુબઈ છે કે જ્યાં 1 ડેના ઇવેન્ટ્સ હોય છે, એના માટે બી લોકો શોપિંગ કરે. યુગ ભલે ગમે તેટલો બદલાયો હોય, પણ આ તહેવાર એવો છે જ્યાં શહેરી પણ ગામઠી થવાનું પસંદ કરે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુજરાત ટીમનો રિપોર્ટ. પાટણના પટોળા, જે ખૂબસૂરત રંગો, દરેકે દરેક દોરામાં છુપાયેલી માનવ કળાની મહેક, હસ્તકારીગરી અને કુશળતાનું પ્રતીક છે, જે ખરા અર્થમાં વીવરને ગુજરાતની સંસ્કૃતિ સાથે જોડે છે. જે માત્ર એક વસ્ત્ર નથી પરંતુ વારસો છે, જે પેઢી દર પેઢી કુશળતા અને પરંપરાને આગળ ધપાવે છે. તો ચાલો જોઈએ પાટણના પટોળા વિશેની અમારી આ ખાસ સ્ટોરી. પરદેશ કમાવા ગયેલા પતિ વતન પરત ફરે ત્યારે તેની પત્ની માટે પટોળું લાવતા, અને જેને માટે અવિનાશ વ્યાસજીની રચના છે દોસ્તો, આજે આપણે વાત કરીશું પાટણના વિશ્વવિખ્યાત પટોળા વિશે. ઇતિહાસ છે કે જ્યારે રાજા કુમાર પણ અહીંયા રાજા હતા ત્યારે રોજ એક પટોળું એમને પૂજા માટે જોઈતું હતું, અને એ પટોળું જાલના શહેરથી અહીંયા લાવવામાં આવતું હતું. પણ તેનો રાજા એકવાર વાપર્યા પછી અને બીજી વાર વેચવા માટે પરમિશન આપતો હતો. તો રાજા કુમાર પણ ખબર પડી કે આ વસ્ત્ર જે આવે છે પવિત્ર નથી, તો એમને 700 સાલી ફેમિલીઝને 11મી સદીમાં જાલના શહેરથી પાટણમાં વસાવ્યા કે જેથી રોજ નવું વસ્ત્ર એ પૂજા માટે વાપરી શકે. પટોળામાં વેજીટેબલ ડાઈસ માટે મટીરિયલમાં લાખ, હળદર, ગળી, કિરમજ, હરડા બેડા આંબળા, ફટકડી એવી અનેક વસ્તુઓ વપરાતી હતી, જેમાંથી દેશી કલરો બનતા હતા. પટોળાની ડિઝાઇન માટે પહેલાં એનો ગ્રાફ તૈયાર કરવામાં આવે છે. ગ્રાફ પ્રમાણેનો તાણાવાણો બનાવવામાં આવે છે અને પછી એના ઉપર ડિઝાઇનિંગ થાય છે. ડિઝાઇનિંગ થયા પછી એનો પહેલાં એક કલર થાય, એ કલર બંધ કરીને બીજો કલર થાય, એ કલર બંધ કરીને ત્રીજો કલર થાય, એવી રીતે એની પર ડિઝાઇન બને છે. પાટણના પટોળા પહેલાં રાજાઓના વખતમાં રાજાઓ બધા જ વાપરતા હતા. એ પટોળું વાપરવું એમના માટે એક ગર્વ હતું. એ પછી ઇન્ડોનેશિયાના રાજાઓ વાપરવા માંડ્યા. એ અહીંથી ઇન્ડોનેશિયા ઘણો માલ જતો હતો અને સેકન્ડ વોર પછી એ બધો માલ બંધ થઈ ગયો. એક પટોળું બનાવવામાં શરૂઆતથી 3 થી 4 મહિના ઓછામાં ઓછા લાગી જાય છે. એમાં ઓછામાં ઓછા 5-6 માણસ હોય તો જ બની શકે છે. એકલા માણસનું આ પટોળું બની શકતું અશક્ય છે. अभी 4 ऐसे परिवार हैं जो ये काम पारंपरिक और पीढ़ी दर पीढ़ी ये कामकाज आज भी करते जा रहे हैं. डिज़ाइन की खास बात या ये कपड़े की खास बात ये है कि ये रेशम से तो बनाई हुआ है, बट ये पूरा रेशमी कपड़ा दोनों तरफ से सेम ही होता है. ये आप चाहे पलटा के देखिए, सीधा देखिए, दोनों तरफ से सेम होता है. इसमें धागों पे डिजाइन देने के कारण और बाद में उसको बुनाई पे वीविंग में हर एक धागे को वर्टिकली एंड हॉरिजॉन्टली सेट करने के बाद वो कपड़ा रेडी होता है. इसके ये तकरीबन पटोला साड़ी की कीमत 1.5-2 लाख रुपए से स्टार्ट हो जाती है. इसमें जितनी बड़ी पैटर्न होते जाती है उतना ज़्यादा इसका दाम बढ़ते जाता है. एक दुपट्टा बनाने के लिए 2 से 2.5 महीने या 2.5 महीने तक का समय लग जाता है. तो इसी कारण ये एक बार जो बन गया वो दूसरे बार सेम टू सेम या उसकी सेकंड कॉपी तो कभी भी कोई नहीं बना पाएगा, क्योंकि ये जितने भी डिज़ाइन डाइंग से लेके डाइंग का प्रोसेस होता है या वीविंग का प्रोसेस होता है, ये सब मैन्युअली किया जाता है. इसमें कोई भी टाइप के मशीनरी यूज़ नहीं होते और ना ही कोई मशीनरी डेवलप हुआ है आज तक. ગુજરાત અને ભારતભરથી ઘણા લોકો અહીં આવીને પટોળાની પસંદગી કરે છે. My name is Silvia.
and I am from France. I have to say we've been very impressed by what we have seen here. It's absolutely unique, the quality of the work that has been done here, and how the Salvi family is keeping this craft for many generations. And we are very happy we are able to visit this place today. એવું ઇન્ડોનેશિયામાં તો એવી માન્યતા પણ છે કે જ્યારે માણસ મરતો હોય તો એની છેલ્લી મરણ પથારી હોય ત્યારે એના માથા નીચે પટોળાનું વસ્ત્ર મૂકવામાં આવતું કે જેથી તેને સીધી સ્વર્ગમાં જગ્યા મળી શકે. આ બધાની જે કોસ્ટ છે એ ઇફેક્ટિવ છે એ પ્રમાણે કે એ હેન્ડવર્ક છે અને ડિઝાઇન સરસ છે, વેરાયટીઝ બી છે, ડિફરન્ટ કોસ્ટ બી છે, લાઈક સ્ટાર્ટિંગ પ્રાઇસ 5,000, 3,000, 500 એવું બધા બી છે દુપટ્ટાના. પછી સાડીની જે સ્ટાર્ટિંગ પ્રાઇસ છે એ 18,000 છે, પછી વધતા તમે 1.5 લાખ સુધી બી જઈ શકો. સિલ્ક સાડી હોય એટલે એ બહુ જ સ્મૂથ અને સોફ્ટ ટેક્સચર હોય તો પહેરવામાં બી ગમે. દેશની તમામ મોટી હસ્તીઓએ પાટણના પટોળાને એકવાર ધારણ અવશ્ય કર્યું છે. સદીઓથી કલા સંસ્કૃતિની સાથે ઐતિહાસિક રાજધાની રહેલું પાટણ ભલે આજે ઐતિહાસિક રાજધાની તો નથી, પરંતુ તેની કલા અને સંસ્કૃતિ માટે વિશ્વભરમાં જાણીતું છે. પટોળાની કળા આજે વિશ્વભરના પ્રવાસીઓને તો આકર્ષિત કરે જ છે, પરંતુ તેની પવિત્રતા આજે પણ જાવા, સુમાત્રાના ટાપુઓ સુધી અકબંધ રહી છે. ભરત ચૌધરી, દૂરદર્શન સમાચાર, પાટણ. શહેરમાં રહીને શહેરના કોલાહલથી દૂર શાંત જગ્યાએ નેચરને માણવું હોય તો ક્યાં જવાય? આ પ્રશ્ન જરા અઘરો છે, પણ એનો જવાબ અમારી પાસે છે. આપને જવું જોઈએ અમદાવાદ ખાતે સિંધુ ભવન રોડ પાસે આવેલા ઓક્સિજન પાર્કમાં, કે જ્યાં ગાઢ જંગલ, 75,000થી વધુ વૃક્ષો, આર્ટિફિશિયલ તળાવ, ચિલ્ડ્રન પ્લે એરિયા, યોગા ડેસ્ક અને એ સાથે બીજી ઘણી બધી સુવિધાઓ આપના માટે બનાવેલી છે. તો ચાલો આજે આપને લઈ જઈએ ઓક્સિજન પાર્કની મુલાકાતે. આ નયનરમ્ય નજારો જોઈ આપને લાગશે કે અમે આપને કોઈ હિલ સ્ટેશન પર લઈ આવ્યા છીએ, પણ એવું છે નહીં. આ છે એવો પાર્ક જ્યાં પાણી અને વિવિધ વૃક્ષોનો સમન્વય કરી સારી એવી માત્રામાં વાતાવરણમાં ઓક્સિજન પૂરો પાડતો અમદાવાદ જેવા મેગા સિટીમાં આવેલો ઓક્સિજન પાર્ક. સૌથી પ્રથમ તો તમે જે પાર્કમાં એન્ટ્રી કરો એટલે બહારની સાઈડ જે તમને વોલ દેખાય છે એ રેમડે સેન્ડ વોલ છે, એ લાલ માટીથી આખી બનાવેલી છે. પછી જેવા પાર્ક પર તમે એન્ટર થાઓ એટલે તમને એક બટરફ્લાયની એક તમને સેલ્ફી પોઈન્ટ દેખાશે. એનાથી તમે થોડાક આગળ આવી જાઓ એટલે તમને આખા જે ડોમ દેખાશે, જે પેવિલિયન બનાવ્યા છે લોકોની, નાગરિકોની સુખાકારી માટે, કે આરામથી બેસવું હોય, એમાં જીમ, યોગા કરવું હોય તો એ ત્યાં આગળ બેસીને મેડિટેશન ને એ બધું કરી શકે. પછી એનાથી થોડા તમે અંદર આવો એટલે આખું ટોટલી જે અમારો ઓરિજિનલ જે કોન્સેપ્ટ છે મિયાવાકી સિસ્ટમ થ્રુ આખું જે વન જે ઊભું કર્યું છે કંપની અને કોર્પોરેશનના જે માધ્યમથી, તો એની અંદરમાં લગભગ 75,000 ટાઈપના ટ્રીઝ મિયાવાકી પદ્ધતિથી 88 ટાઈપની પ્રજાતિથી બનાવેલું છે. આ ખરેખર રણની અંદર જે વીડી કે ને એના જેવું છે કે પોલ્યુશનવાળા આખા સિટીની અંદર ધીસ ઇઝ ટ્રુલી ઓક્સિજન પાર્ક છે. આટલા બધા ઝાડ છે અને એની સાથે ઓપનનેસ ઘણી મોટી મળી છે અને બનાવ્યો છે બહુ જ સરસ, કે જેની અંદર ચોખ્ખાઈ અને આ ઓપનનેસનું એટલું બધું ધ્યાન રાખ્યું છે કે આપણને ખરેખર મજા આવે. 2500 સ્ક્વેર મીટરનો આખો પોન્ડ બનાવ્યો છે, જેમાં ફ્લોટિંગ્સ ફાઉન્ટેન્સ લગાવ્યા છે અને આહલાદક રાતે બી તમારા સુંદર દ્રશ્ય દેખાય એવી રીતની લાઇટિંગ્સ એરેન્જમેન્ટ બી આખી પૂરી કરેલી છે. સ્પાયરલમાં જે છે ટોટલ રાઉન્ડ એબાઉટ 1.5 કિલોમીટરનો આખો વોકિંગ ટ્રેક બનાવ્યો છે, કે જેમાં તમે ડેન્સ ફોરેસ્ટની અંદરમાં બી તમે 400 મીટરનો જઈ શકો. બધી જગ્યાએ વચ્ચે બેન્ચીસ મૂકેલી છે. પીપલ કેન ટેક અ બ્રેક એન્ડ સીટ ધેર, ટેક સમ પીસ વિથ કનેક્ટ વિથ ધ નેચર. પાણી સાથે, આજુબાજુના સરાઉન્ડિંગ ગ્રીન સાથે દે કેન કનેક્ટ વિથ દેટ અને ટેક ગુડ બ્રેક. સો દેટ્સ અ વેરી બ્યુટિફુલી ડિઝાઇન ટેકનોલોજીકલી અને સાયન્ટિફિકલી. 2 ફૂટના ડિસ્ટન્સની અંદરમાં એક ટ્રીઝનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. એમ કરીને ટોટલ 75,000 ઉપરથીના ટ્રીઝ, જેમાં
મલ્ટી કે વડ છે, અરડુસી છે, પીપળો છે, જે ડેન્સ ગુલમોર છે, દાડમ છે, પછી તમારે જામફળ છે, પછી તમારા અરડુસી છે, રાયણ છે, આવા ટાઈપના મલ્ટી 88 પ્રકારના જે ઝાડ જે પ્રજાતિઓ જે છે એ પ્રજાતિઓને અહીંયા અમે ગ્રો કરી છે અને આ આખું સુંદરમય નયન રમણીય વાતાવરણ ઊભું કર્યું છે. ઓક્સિજન પાર્કની અંદર જે વોશ એરિયા બનાવ્યો છે એ વોશ એરિયા એમ સમજો જસ્ટ લાઈક 5 સ્ટાર એમેનિટીઝ. અત્યારે આ દિવસની શુભ શરૂઆત થાય તો વ્યક્તિને સમજો કે પાણી પીવું છે ત્યાંથી લઈને ફ્રેશ થવા સુધીની ટોટલ અલ્ટ્રા મોડર્ન એમેનિટીઝ આ લોકોએ એડ કરી છે ઓટોમેટિક. આ પ્લાન્ટ જે ગ્રો કર્યા છે એકચ્યુઅલી આ એક મોર કે અહીંયા ઓક્સિજન જે લેવલ વધારે સુધરે, અમદાવાદની વચ્ચોવચમાં એક નાગરિકોને એક ઓક્સિજન અહીંયા ટ્રેકિંગ જે વોકિંગના ટ્રેક માટે લોકો આવતી હોય છે પબ્લિક, એને મોર મેક્સિમમ ઓક્સિજન અહીંયા મળે, ઓક્સિજનનું લેવલ સુધરે એના માટેની આ પ્રજાતિઓ કરી છે. બાકીની ફ્રૂટ્સ ને એ બધી જે છે એ બધી કેવું છે કે પક્ષીઓ જે અહીંયા પક્ષીઓની બી સારી પ્રજાતિ હવે તો પરમેનન્ટ રહેવા માટે આવી ગઈ છે, એમના માટે બી અમે આ બધી જે ફ્રૂટ્સ જે ડેવલપ કર્યા છે બોરથી માંડીને બધા એ નેચરલ ફૂડ્સ એક કુદરતી એક જંગલના જ ડેવલપ કરેલું છે, એ ધ્યાનમાં રાખીને આખું બનાવ્યું છે. તો દર્શક મિત્રો, જો તમે અમદાવાદમાં રહેતા હોય કે અન્ય સ્થળે અમદાવાદ આવો ત્યારે બાળકો સાથે ફરવાના નવા સ્થળ સમા આ ઓક્સિજન પાર્કની મુલાકાત અવશ્ય લેજો. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કૃણાલ ચૌહાણ સાથે નિકેતા શુક્લનો રિપોર્ટ. કલા સંસ્કૃતિનો વારસો ભારતના ખૂણે ખૂણે છુપાયેલો છે. ભારતના દરેક રાજ્યમાં હસ્તકલાના કારીગરો રહે છે. ત્યારે સુરતમાં હસ્તકારીગરીના એક પ્રદર્શનમાં છત્તીસગઢથી આવેલા એક કારીગરે દૂધીમાંથી બનાવેલી કેટલીક વેરાયટી પ્રદર્શનમાં મૂકી હતી, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. મિત્રો, આ દૂધી છે. તમે કહેશો એમાં નવું શું? પણ આ પણ દૂધી છે, અને આ પણ, અને આ પણ. છે ને આશ્ચર્ય? જી હા દોસ્તો, દૂધીને આપણે શાકભાજીના રૂપમાં કે વાનગીઓમાં વપરાતી જોઈએ છીએ, પણ સુરતમાં આયોજિત એક પ્રદર્શનમાં દૂધીની અવનવી ડેકોરેટિવ વસ્તુઓ જોવા મળી. गांव में आदिवासी लोग बनाते थे, उसकी वजह से देखते देखते अपने फैमिली में भी काम चालू किए. उसमें बनाते बनाते कोई तो टूट जाता है, कोई तो अच्छा बन पाता है. लौकी से लैंप, गाड़ी, बहुत आइटम बनाते हैं. जैसे मछली का डिज़ाइन हो गया, तितली का डिज़ाइन, हाथी का डिज़ाइन, दीपक का डिज़ाइन, सब अलग अलग डिज़ाइन से बनाते हैं. આ સુંદર આઇટમ્સને આખરી ઓપ આપતા લગભગ 1 થી 1.5 વર્ષનો સમય લાગે છે. लौकी ना किसान से उगाने बोलते हैं, किसान से खरीदते हैं. उगाने में 6 से 8 महीने लग जाता है, उसको सुखाने में 2 महीना लग जाता है, और उसको सूखने के बाद कार्य करने में 2-4 महीना और लग जाता है. ખેતરમાં પૂરી સીઝન સુધી ઉગેલી દૂધીને લગભગ 2 થી 4 મહિના સૂકવવા દેવામાં આવે છે. દૂધી સુકાઈને તુંબડા જેવી કડક થઈ જાય ત્યારે એક બાજુથી કાપી વચ્ચેના ગલને કાઢી લેવાય છે અને અંદર બહારથી દૂધીને બરોબર સાફ કરવામાં આવે છે. પછી ગરમ ધારદાર ચપ્પા કે સળિયા વડે તેના પર કાણા કરી અવનવી ડિઝાઇન્સ બનાવાય છે, કલર કરાય છે અથવા કાપીને જુદા જુદા શેપ પણ આપવામાં આવે છે. આ કલાકૃતિની કિંમત 500 થી લઈને 5000 સુધીની હોય છે. દૂધીની વસ્તુઓ જોઈને બહુ જ આશ્ચર્ય થયું કે આપણે ખાતા હતા, પણ આ તો કેવું છે કે ક્રિએટિવ આઇટમ્સ બનાવી છે અને આપણે યુઝ પણ બહુ ઘણો થાય છે અને એન્વાયરમેન્ટલ બી આ યુઝ એનો ઘણો સારો છે. આજે પહેલી વખત જ જોયું અને બહુ જ એક્સાઇટમેન્ટ અને સરપ્રાઇઝિંગ બી લાગ્યું. તો મિત્રો, દૂધીનો લેમ્પ, ગણપતિ કે કોઈ ડેકોરેટિવ આઇટમ તમારા ઘરના ઇન્ટિરિયરને ચોક્કસ એક યુનિક લુક આપશે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબારનો રિપોર્ટ. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત એટલે ગિરનાર અને તેની ફરતે આવેલું જંગલ એટલે ઔષધિઓનું ગઢ. હજારો વર્ષોથી ઔષધિઓને સાચવીને બેઠેલા અને અડીખમ ઉભેલા ગિરનારમાંથી જૂનાગઢની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ એક નવી જ વનસ્પતિ શોધી કાઢી છે. તો ચાલો આજે જાણીએ આ વનસ્પતિ કઈ છે, તેના ફાયદા શું હોઈ શકે અને તે કેવી રીતે અન્ય વનસ્પતિઓ કરતાં અલગ તરી આવે છે.
મારું પીએચડીનો ટોપિક છે એ ત્રિઅંગી વનસ્પતિ ઉપર છે, એટલે જ એને ઇંગ્લિશમાં કહેવાય ટેરિડોફાઇટ. એટલે ટેરિડોફાઇટ્સ ઓફ ગિરનાર વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે એની ઉપર મારું કામ છે. એટલે ગિરનારની અંદર જેટલી પણ ત્રિઅંગી વનસ્પતિ છે એની ઉપર મારું કામ રહ્યું છે. મારી પીએચડીની વિદ્યાર્થી વાઢિયા શિવાની ગિરનાર વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીમાં પીએચડી કરે છે, અને જ્યારે ફિલ્ડમાં ગઈ ત્યારે એમને પ્લાન્ટ જોવા મળ્યો અને ત્યાંથી એ પ્લાન્ટના અમે કેરેક્ટરિસ્ટિક્સ જોયા. તો આ વનસ્પતિના વિશેષતા અમને એવી જોવા મળી કે આ વનસ્પતિ જે છે એક સાથે બે અલગ અલગ જગ્યાએથી સ્પોર, અને અમારી વિજ્ઞાન ભાષામાં સ્પોર એટલે કે બીજાણુ હોય છે, કે જે નવી વનસ્પતિના સર્જન માટે તે જરૂરી હોય છે. અને આ વનસ્પતિ ખૂબ જ નાની 3-4 સેન્ટીમીટર જેટલી છે, અને આ એક સાથે બે અલગ જગ્યાએથી સ્પોર આપતી હોય એવી એક અલગ જ પ્રકારની વનસ્પતિ જોવા મળી. એનું ઓથેન્ટિસિટી કરી લીધી, અને આ વનસ્પતિનું નામકરણ માટે અમે એના જે લક્ષણો હતા એના આધાર પરથી અમે એનું નામ જે છે એ બાયોસ્પોરા આપેલું છે. ગુઓસોમિયા અથવા એને આપણે ઓફિયોગ્લોસમ પણ કહી શકીએ, કે જે પહેલાં પણ અહીંયા જોવા મળતું હતું. પણ આ જે નવી સ્પીસીસ છે એમાં ડિફરન્સ શું છે કે પહેલાં જે ગુઓસોમિયાની સ્પીસીસ હતી એની આ જે સ્પાઇક હતા એની અંદર જ સ્પોર જોવા મળતું હતું. અત્યારે જે સ્પોર છે આની અંદર જે નવી સ્પીસીસ છે એની અંદર લીફની અંદર પણ ડેવલપ થયેલા જોવા મળે છે. એટલે જે નવી વનસ્પતિ છે એની અંદર જે સ્પાઇક છે અને લીફ છે સ્પોર, એની બંનેની અંદર સ્પોર જોવા મળે છે, અને એ બે સ્પોર છે એના નેચર કેવા છે અલગ અલગ છે. એટલે બે અલગ અલગ પ્રકારના સ્પોર જોવા મળે છે એક જ ઝાડવાની અંદર. અત્યાર સુધી માત્ર ભારતમાં અને એ પણ ગિરનાર પર્વતમાંથી જ ગોસમિયા બાયોસ્પોરા મળી આવી હોવાની માહિતી છે, જે ખાસ ચોમાસા દરમિયાન અને એ પણ લાલ માટી હોય તે જમીન પર જ જોવા મળી રહી છે. અન્ય વનસ્પતિ કરતાં ઊંચાઈમાં ખૂબ જ નાની અને કુલ 3 સેન્ટીમીટરની આ વનસ્પતિ કેવી રીતે ઉપયોગી છે તે પણ જાણીએ. જે ત્રિઅંગી વનસ્પતિ છે એનું સૌથી વધારે જંગલમાં કામ શું હતું કે જેટલું પણ માટી ધોવાય છે જેને અમે સોઇલ ઇરોઝન કહે છે, એટલે તે માટીની બાઇન્ડ કરી રાખવાનું કામ કરે છે. એટલે જંગલની અંદર આ બધા પાયોનિયર પ્લાન્ટ્સ છે કે જે માટીને જકડી રાખે છે. એટલે જો સાદી ભાષામાં કહેવું હોય તો ગોસમિયા બાયોસ્પોરાના પાંદડા અને ડાળી પ્રજનન ક્ષમતા ધરાવે છે. આમ ગોસમિયા બાયોસ્પોરાની વિશિષ્ટતા અને અનુકૂલન વિશે શું આવનાર સમયમાં સંશોધન થઈ શકે, અને થાય તો તે શું હોઈ શકે તે વિશે પણ જાણીએ. આ દીકરી હાલમાં આ વનસ્પતિથી કેવા પ્રકારના ફાયદાઓ થશે, એને મેડિકલ ઉપયોગ થઈ શકે, અન્ય જગ્યાએ ઉપયોગ થઈ શકે કે કેમ, એની વિશે સંશોધન હાથ ધરાયું છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે જૂનાગઢથી હનીફ ખોખરનો રિપોર્ટ. ગુજરાતી જમણની એક આગવી ઓળખ એટલે તેના અથાણા. કાચી કેરી, ગુંદા, રાયતા, મરચા આ બધું તો ફેમસ છે, પણ આજે તમને એક નવું જ અથાણું ટ્રાય કરાવીએ. તો ચાલો જઈએ અમરેલીનું વાંસનું અથાણું ચાખવા. ભારતના પૂર્વોત્તર રાજ્યો જેવા કે આસામ, મેઘાલય વગેરેમાં અલગ અલગ પ્રકારના વાંસ જોવા મળે છે. તે અલગ અલગ વાંસની અલગ અલગ વાનગીઓ તથા અથાણા પણ ત્યાં ખૂબ પ્રચલિત છે. વાંસમાં ઘણી પ્રજાતિઓ છે. પૂરા વિશ્વમાં 1600 પ્રજાતિઓ છે, ભારતમાં 148 પ્રજાતિઓ છે, અને એમાંથી 33 પ્રજાતિઓ આપણે ગુજરાતમાં અમે વિકસાઈ છે. મુખ્ય રીતે 2 પ્રજાતિઓ છે, કાંટસ અને ભરત ને માનવેલ કહે છે. હવે ગુજરાતના અમરેલી આસપાસના વિસ્તારોમાં પણ આ જ પ્રકારે વાંસના અથાણા અને શાક બનાવવામાં આવે છે. વાંસના અચારમાં જે વાંસની શૂટ આવે છે એ શૂટને આપણે હાર્વેસ્ટ કરી લેવું પડે, અને હાર્વેસ્ટ કર્યા પછી એને આપણે ઓવરનાઇટ પાણીમાં ડૂબોઈને રાખવો પડે, અને એનાથી સવાર સુધી એમાં જે કડવાશ છે HCN જે છે તો એ કડવાશ બહાર આવી જશે, ને પછી એને બોઇલ કરીને એ કડવાશ આપણે બોઇલ કરીને બી કાઢી શકીએ છીએ, ને બોઇલ કરીને બી કડવાશ આપણે સવારે કાઢી દેવાની, અને એના પછી જે અચાર બનાવવાની જે આપણી પદ્ધતિ છે જનરલ, જેમ આપણે બીજું અચાર બનાવીએ છીએ કેરીમાં અને જે મસાલો બનાવીએ છીએ બસ એવી રીતે એમાં અચાર બને છે. પણ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે એની કડવાશ કાઢી લેવાની છે. તો કડવાશ કાઢી લેશો તો વાંસનું બહુ મસ્ત ટેસ્ટી અચાર બને છે, અને બીજી બી ખાવાની પ્રોડક્ટો વાંસથી બની શકે છે. વાંસમાં ચટણી છે, ચોકલેટ છે, કેક્સ છે, ઘણી બધી પ્રોડક્ટ બની શકે છે. સ્ટાર્ચ હોય છે, શુગર હોય છે, ને એ તમે એ માંસને ઘણી બધી પ્રોડક્ટમાં યુઝ કરી શકો, અને ન્યુટ્રિશિયસ બી હોય છે, આપણે હેલ્થ માટે બી સારી છે. બસ ખાલી ધ્યાન રાખવાનું છે કે એની કડવાશ જે છે એ કેમિકલ કન્ટેન્ટ છે તો એને આપણે કાઢી લેવાનું છે. છોકરા માટે, ઇમ્યુનિટી માટે, બધા માટે સારું છે, અને આનું શાક પણ બને છે. શાક ખાવાથી શરીરમાં તંદુરસ્તી અને નિરોગી રહીએ છે, અને આ વસ્તુ 12 માસ ભરી શકાય છે, અને આનું અથાણું ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે.
1 વર્ષ માટે તમે આ અથાણાને સ્ટોરેજ કરી શકો છો. આ અમારે બાપ દાદા વખતથી શીખવાડેલું છે કે આ ખવાય ને અને આ રીતે શ્રાવણ ને ભાદરવામાં આના કોટા આવે કુણા એને લઈ લેવાના અને એનું શાક બનાવવાનું અને અથાણું બનાવવાનું. આ જંગલ વિસ્તારમાં અને વાડી વિસ્તારમાં ઘણાયને ત્યાં હોય છે. અમે આ પેલા એક પેઢીથી કરીએ છીએ એટલે 50 વર્ષ અંદાજે જૂનું. ને મારા શેઠે 24 વર્ષ ત્યાં વાસ છે. એના આથણું થાય, શાક થાય અને અમારા વડવા પહેલાં બધું બનાવતા. અને એ બધું કપમાં કાયમ આવે, ઉધરસમાં કાયમ આવે, એમાં બધું કાયમ આવે. ઋતુ મુજબના ફળ તથા શાકભાજી ખાવા એ દરેક જીવની પ્રકૃતિ રહી છે. આમ કરવાથી દરેક જીવના શરીરને જરૂરી પોષક તત્વ મળી રહે છે તથા રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ જ રીતે વાંસ પણ ગુણકારી છે. તેમાંથી દવાઓ પણ બનાવી શકાય છે. હોમિયોપેથીની અંદર બામ્બુસા નામની મેડિસિન વાંસમાંથી બને છે અને નેક પેન, બેક પેન, પછી અવર બર્ડન, અવર રિસ્પોન્સિબિલિટી જેવી થીમ્સની અંદર અમે હોમિયોપેથીમાં બામ્બુસા નામની દવાઓ વાપરવી છે અને એ બામ્બુમાંથી બને છે. બામ્બુ જે રીતે લાંબો હોય છે અને જે રીતે ફ્લેક્સિબલ હોય છે, વળી શકે છે બધી બાજુમાં, એવા જ ગુણવાળો મનુષ્ય ગોતી અને અમે કોઈ પણ રોગ મટાડવા માટે વાંસમાંથી અમે દવા બનાવીએ છીએ અને તેનો ઉપયોગ પ્રેક્ટિકલી એપ્લિકેશનમાં યુઝ કરવી છીએ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમરેલીથી હસમુખભાઈ રામાણીનો રિપોર્ટ. તો દર્શક મિત્રો, આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારો ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. આ એપિસોડ આપ અમારી YouTube ચેનલ DD ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો આ સપ્તાહે માત્ર આટલું જ. આવતા સપ્તાહે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો. ધન્યવાદ.